હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 82,133 પર 424 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,768 પર 90 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 53,534 પર 74 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં સાઇડવેઝ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,742 પર 66 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,359 પર 47 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 45,996 પર 2.86%ના વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી મીડિયા ક્લોઝ થયું છે 1953 પર 5.96%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર લોઅર શેડો સાથે હેંગિંગમેન કેન્ડલસ્ટિકનું પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર પણ લોંગ લોઅર શેડો સાથે હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. આ કેન્ડલસ્ટિક ફોર્મેશન ફિબોનાચીના ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે બની છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં રિવર્સલ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 60ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. નિફ્ટી અત્યારે 24,768 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,800ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,900 અને 25,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,500ના નીચે ક્લોઝ આપે છે તો 24,300 અને 24,200ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 1.60% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.37%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 19 ડિસેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,71,647 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 2,48,243 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,100ની સ્ટ્રાઇક પર 1,60,046 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,200ની સ્ટ્રાઇક પર 1,32,905 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,500 અને 24,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 25,000 અને 25,200ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર રેઝિસ્ટન્સ પાસે લોઅર શેડો સાથે હેંગિંગમેન કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં રિવર્સલ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. જ્યારે વીકલી ચાર્ટ પર પણ લોંગ લોઅર શેડો સાથે હેંગિંગમેન કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ 63ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 53,900 અને 54,200ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 53,100નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 52,700 અને 52,200ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 5.61% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.14%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના ઓપ્શનના ડેટા શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,000ની સ્ટ્રાઇક પર 1,59,305 લોટનું ની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 1,26,703 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 53,500ની સ્ટ્રાઇક પર 18,563 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 32,851 લોટની એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 52,700 અને 52,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 53,900 અને 54,500ના લેવલે રહેશે. થેન્ક યુ.